વડોદરા જિલ્લાના શિનોર તાલુકાની એક ગેટના સામે આવી શિનોરના એક ગામમાં પ્રેમ સંબંધના નામે યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદમાં શિનોર પોલીસે ઝડપી કાર્યવાહી કરતા આરોપીને સ્વિફ્ટ કાર સાથે ઝડપી પાડ્યો છે. લગ્નની લાલચ આપી યુવતીનું શોષણ કરનાર આરોપીની ધરપકડ થતાં સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. સમગ્ર મામલે પોલીસ ઇન્સ્પેક્ટર આર વસાવા વધુ તપાસ ચલાવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર શિનોર તાલુકાની યુવતીએ શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી વિશાલભાઈ મહેન્દ્રભાઈ પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. ફરિયાદ મુજબ આરોપીએ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાની ખાતરી આપી હતી અને ત્યારબાદ અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે બાદમાં આરોપીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. યુવતીની ફરિયાદના આધારે શિનોર પોલીસે બળાત્કાર સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને સ્વિફ્ટ કાર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રેમ અને વિશ્વાસના નામે મહિલાઓ સાથે છેતરપિંડી અને શોષણની વધી રહેલી ઘટનાઓ વચ્ચે આ બનાવે ફરી અનેક વખત પ્રશ્નો ઊભા કર્યા છે. હાલ સમગ્ર મામલે શિનોર પોલીસ ઇન્સ્પેક્ટર આર વસાવા વધુ તપાસ ચલાવી રહ્યા છે. રિપોર્ટર રાહુલ પ્રજાપતિ.